नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। દ્વેષ શા માટે થયો? અને પ્રહલાદને ભગવાનની પરમ ભક્તિ અસુર કુળની માલિકો હોવા છતાં કયા કારણથી આ ભક્તિ પ્રાપ્ત થઈ તે પણ અમને કહો. એથી શ્રીમન્ મહાપુરાણ ભાગવત સપ્તમ સ્કંદનો પ્રથમો અધ્યાય સંપૂર્ણ શ્રી ગિરિરાજ ધરણ કી. નારદજી કહે છે, વરારૂપી ભગવાને ઇન્દ્રના પક્ષપાતથી હિરણાક્ષને મારી નાખ્યો. તેને લીધે હિરણ્યકશિપુને ક્રોધથી ને શોકથી ઘણો પરિતાપ થયો. વિકરાળ દાઢો ને ભયંકર દ્રષ્ટિ તથા કપાળમાં ચડેલી ભમરને લીધે તેના મોઢાની સામું કોઈ પણ જોવાતું ન હતું. એવા ક્રોધથી સભા વચ્ચે ત્રિશૂળ ઉપાડીને તેને દાનવોને નીચે પ્રમાણે કહ્યું હતું. હિરણ્યકશિપુ કહે છે, હે દ્વિમૂર્ધા, હે ત્રક્ષ, હે શંબર, હે સદબાહો, હે હયગ્રીવ, હે નમૂચી. એટલે પોતાના જે મુખ્ય મુખ્ય યોદ્ધાઓ હતા એને સંબોધીને કહે છે, હે વિપ્રચિતિ વગેરે દાનવોને દૈત્યો, મારું વચન સાંભળો અને સાંભળીને તે પ્રમાણે તમે સગળા ઉતાવળે કરો. વિલંબ નહીં કરશો. વિષ્ણુ જો કે સર્વને સમાન છે, તો પણ મારા ક્ષુદ્ર શત્રુ દેવતાઓએ ખુશામતથી તેને પોતાના પક્ષમાં લઈ લીધો છે. જે આ ભક્તિ 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 કરે છે ને, એ બધી વિષ્ણુની ખુશામત છે. અરે એ ખુશામતથી દેવતાઓએ વિષ્ણુને પોતાના પક્ષમાં લઈ લીધેલ છે. અને મેં તેની પાસે મારા ભાઈ હિરણાક્ષને મરાવ્યો છે, એટલા માટે પોતાની ક્ષમતા છોડી દેનાર તેજોમય છતાં પણ માયાથી સુવર બનેલ આ તો જે જે ભજે ને તેને અનુસરે છે. કોણ? વિષ્ણુ. હિરણ્યકશિપુ આ દૈત્યોને કહે છે કે આનો કાંઈ ઓમ તો ધડો નથી. જેને જેને ભજે એનો થઈ જાય. આપણે એને ભજીએ નહીં એટલે આપણો ન થાય. એમ બાળકની પેઠે અસ્થિર ચિત્તવાળા એ વિષ્ણુનું ગળું મારા ત્રિશૂળથી કાપી નાખીને તેના ઘણા લોહીથી મારો ભાઈ કે જેને લોહી જ પ્યારું હતું તેનું લોહીથી હું તર્પણ કરીશ. ત્યારે મારો પરિતાપ મળશે. પણ તે પહેલા તમે બ્રાહ્મણો ને ક્ષત્રિયો, જેમાં ઘણા વધી ગયા છે, એવી પૃથ્વીમાં જાઓ અને ત્યાં જઈને તપ, યજ્ઞ, વેદાધ્યન, વ્રત અને દાન કરનારાઓને મારી નાખો. કેમ કે યજ્ઞરૂપ જે ધર્મમય વિષ્ણુનું મૂળ બ્રાહ્મણોની ક્રિયાઓ છે. વિષ્ણુને પુષ્ટિ કોણ આપે છે? કે બ્રાહ્મણ લોકો યજ્ઞો કરે છે, તપ કરે છે, જપ કરે છે, તર્પણ કરે છે, હોમ કરે છે. એ બધું સદંતર બંધ કરી દો. અને એ લોકો મને નહીં ગણકારીને વિષ્ણુને ભજે છે, એટલા માટે એ લોકો મારી નાખવાને જ યોગ્ય છે. દૈત્યની ઓળખાણ શું ભાઈ? કે દેવની ઈર્ષા કરે, ભક્તિની ઈર્ષા કરે, એનું નામ જ દૈત્ય. દૈત્ય રૂડા રૂપાળા હોય છે, દેખાવડા હોય છે, દેવોની સાથે ઓતપ્રોત થઈને રહેતા હોય છે. નારદજી કહે છે પ્રમાણે પોતાના સ્વામીની એટલે હિરણ્યકશિપુની
આજ્ઞાને માથે ચડાવી તૈયાર થયેલાને જેઓને ઘાતપાત જ વાલો છે એવા દૈત્યો તે પ્રમાણે પ્રજાઓનું નિકંદન કરવાને લાગ્યા. કેટલાક દૈત્યો પુલ, કિલ્લા, દરવાજાઓને હથિયારોથી તોડવા લાગ્યા. કેટલાકે કુવાડા હાથમાં લઈને લોકોને આજીવિકા આપનારા મોટા વૃક્ષોને કાપવા લાગ્યા. કેટલાક બળતા લાકડા લઈ લોકોના ઘર બાળવા લાગ્યા. એ પ્રમાણે હિરણ્યકશિપુના અનુચરો લોકોને ખરાબ કરવા લાગતા દેવતાઓ સ્વર્ગને છોડી દઈને છાનામાના ધરતીમાં ફરતા હતા. દુઃખ પામેલા હિરણ્યકશિપુએ મરી ગયેલા ભાઈની ક્રિયાઓ કરીને શકુની, શંબર, દ્રષ્ટ, ભૂત સંતાપન, હરિશસ્મૃ અને ઉત્કચ નામના ભાઈના દીકરાઓની, એઓની માં ઋષભાનુની અને પોતાની માં દીતીની સારી વાણીથી દેશકાલને અનુસરીને નીચે પ્રમાણે સાંત્વના કરી. હિરણ્યકશિપુ બોલ્યો કે હે માં, હે વહુ અને હે દીકરાઓ, એ મહાવીર હિરણાક્ષનો શોક નહીં કરવો જોઈએ. કેમ કે શત્રુની સામે વધ થાય એ તો વખાણવા યોગ્ય અને શુર પુરુષોને અત્યંત પ્યારો છે. પ્રારબ્ધ કર્મથી ભેળા થતા અને પાછા પોતપોતાના કર્મોથી જુદા પડતા પ્રાણીઓ પાણીના પર્વમાં જેમ ભેળા થાય તેમ આ સંસારમાં ભેળા થાય છે. વાસ્તવિક રીતે પણ શોક કરવો યોગ્ય નથી. કેમ કે આત્મા દેહાદિકથી નોખો હોવાને લીધે મરતો નથી, ઓછો થતો નથી. શુદ્ધ કે સર્વમાં વ્યાપક છે અને સર્વજ્ઞ છે. એટલા માટે તેને મરી ગયેલો જાણવો એ જ આપણું મોટું અજ્ઞાન છે. અજ્ઞાન માનીને શોક નહીં કરવો જોઈએ. એ આત્મા લિંગ શરીરમાં મિથ્યા અભિમાન ધરાવાને લીધે પોતાની ભૂલથી જ ઊંચા નીચા શરીરોને અને સુખાદુઃખને જાણ કરે છે. આત્માને વાસ્તવિક રીતે અંતઃકરણનો સંબંધ નથી, તો પણ જાણે તેનો સંબંધ થઈ ગયો હોય તેમ લિંગ શરીરના ધર્મો તેમાં પ્રતીત થાય છે. પોતાને દેહનો સંબંધ નહીં છતાં હું દેહ છું એમ માની લેવું એ જ પોતાના સ્વરૂપનું ઉલટાપણું. એનું નામ જ સાચું અજ્ઞાન છે. પ્રિય પદાર્થોનો વિયોગ, અપ્રિય પદાર્થોની પ્રાપ્તિ, કર્મ, અનેક ગર્ભોમાં પ્રવેશ, જન્મ મરણ, અનેક પ્રકારનો શોક, અવિવેક અને સ્વરૂપની ભૂલ એ સઘળું દેહાભિમાનથી જ પ્રાપ્ત થાય છે. જન્મ પામ્યા, દેહ મળ્યો, દેહ મળ્યા પછી દેહ મારો છે જાતનું જે ભાવ થયો ત્યાંથી જ બંધનની કડી શરૂ થઈ ગઈ. દેહનો જન્મ છે એટલે જન્મને રાશિ લાગે છે ને. જોઈ દો તો આ જન્મની રાશિ ગઈ. રાશિ એટલે તો હારો નહીં ભાઈ, ત્યાંથી જ રાશિ પણ લાગ્યું. રાશિને ગ્રહને પનોતી, પનોતીમાં 10 દોષ, 20 વણા, 7 સાતક, 5 પાતક, આ બધા ડબ્બા દેહ હું છું એ દેહાભિમાન રૂપી એન્જિનને લાગેલા છે. જો કોઈ સદગુરુ દ્વારા સ્વરૂપનું જ્ઞાન થાય, દેહાભિમાન ભૂલાય, તો આ બધા ડબ્બા રખડી પડે ને એન્જિન ફ્રી થઈ જાય. પણ આ સત્ય સમજાવનાર જગતમાં વિરલા કોક જ છે. દેહાભિમાનમાં રહીને અમે બ્રાહ્મણ છે, અમારો તો આ ધર્મ છે,
અમે તો જગતગુરુ છે. હે બ્રાહ્મણોથી સેવા થતી નથી, આધીનતા થતી નથી, પંડિતોથી વિદ્વાનોથી થતી નથી, રાજા મહારાજાઓ થતી નથી, અંતર્યાળથી સમજ્યા વિના જેને ભેખ લઈ લીધા છે એનાથી થતી નથી. તમે માની લેજો કે બધી ઇમારતો પાયા વગરની છે. જગતમાં ગમે એવડી એની શોભા દેખાતી હોય તો આવરણનો એક વિટોળિયો આવે જમીદોસ્ત થઈ જાય એમ છે. માટે જ આપણા ઋષિ મુનિઓએ વેદકાળથી માંડીને 4 આશ્રમોનું નિર્માણ કરેલું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. સીધા જ સંન્યાસાશ્રમમાં વ્યા જાય છે. એને આ 3 અનુભવો બાકી રહી ગયા. સેવાનો પીરિયડ ચાલ્યો ગયો. જન્મ નામ જાય તે શુદ્ર, જન્મથી સૌ કોઈ શુદ્ર છે. શુદ્ર એટલે નીચ નહીં હો. શુદ્ર શબ્દનો અર્થ આપણે સુગામણો કરી નાખ્યો છે. એટલે શુદ્ર બોલે તરત આપણું મોઢું કાણું થઈ જાય. શુદ્ર એટલે સેવા ભાવ, બાળક ભાવ, આધીન ભાવ. કોઈ શુદ્ર બન્યા વિના કોઈ બ્રાહ્મણ બની શકે નહીં. પણ શુદ્ર બનવું ગમતું નથી એમાં બ્રાહ્મણ થવાય ક્યાંથી? વહુ બન્યા વિના કોઈ સાસુ બની શકે ખરી? અને વહુ બન્યા પછી પણ કઈ ઉતાવળ ચાલે ખરી? બિચારી અજ્ઞાન છોકરી પરણીને ગઈ, ત્યાં તો તેને બધા વહુ કે ને, બીજે દી જ કે ભાઈજી મારે તો હાહુ થવું છે, મને વહુ વહુ કરું માં. એટલે કહેતી થા ને બેટા, હું ક્યાં ના પાડું છું. કેવી રીતે થાય? કે બસ પટારાની, કોઠલાની, મેલમુકની, તેજોરીની, ઘરેણા ગાંઠાની બધી કૂંચી મને આપી દો, ચાલે આખો જુડો તને બસ. અને મને પૂછીને જ બધાને કામ કરવાનું. રાંધવાનું એ મને પૂછીને, ધંધે જવાનું એ મને પૂછીને, દેતી લેતી કરવી મને પૂછીને. હવે ઘરમાં મારું જ ચાલે, પછી હું સાસુ નહીં તો શું? ચાલો એ પ્રમાણે એલા ભાઈ બધાએ હવે આપણે આ ફલાની બાઈ સાસુ થયા છે એને પૂછીને જ કામ કરવાનું. હો બોલ, હવે તું સાસુ ને? હા કે કેમ નહીં? ઘરમાં મારું જ ચાલે. પણ વારું તું કેની સાસુ? મારી સાસુ? અરે રાખો રાખો, કાંઈ એમ બોલાતું છે. તઈ તારા સાસરાની સાસુ? અરે શરમાતા નથી? તઈ શું તારા ધણીની સાસુ? અરે પણ ભૂલોમાં. પણ તઈ કેની સાસુ? ઈ તો કે હે ભાઈજી આ તો ગડબડ ચોથ કે હે સાસુ કેમ થવાય? બેટા એ વાર છે, તને સાસુ થવાના કોડ છે, ભગવાન પૂરા કરે, પણ ઘણી લાંબી વાત છે બેટા. હજી તો ચાલી આવે છે. આ ઘરનો મોડ મેં તારી માથે મૂક્યો છે માંડવાની વચ્ચે. એ ભારત કામ તું ઘરનું ઉપાડ. કઈ ભૂલ આવે તો વખતે મારી બેવેણ કહેવા પડે. વધારે ભૂલ આવે તો તારો ધણી વખતે ઠોઠ બૂંટ કરી લઈએ એ ખમી લેવું પડે. નણદી હોય મશ્કરી કરે, પ્રેમથી સહી લેવું જોઈએ. એમ કરતા ભગવાનની કૃપા થાય, કાજા પુત્રનો જન્મ આપ, એનું લાલન પાલન કર, એને ભણાવ ગણાવ, પછી 50,000 રૂપિયા નાખી 20 વર્ષે એને પરણાય, અને એની ઘેરે વહુ આવે તઈ તું સાચી સાસુ બની. છતાં તું વહુ બનીને આવી છો એટલે તારો સાસુ થવાનો અધિકાર છે ખરો. પણ આમાં તો કેટલાય ના શક પણ થતા નથી કે અમે સાસુ. શક પણ નથી થતા નથી અમે સાસુ. કારણ કે ભવતારણ ભગવાન દયાળુ સદગુરુ સંતના શરણ વિના અને તેના દાસત્વ વિના
મહારાણી રૂપી ભક્તિ આપણા હૃદયમાં વસતી નથી. એ સર્વને માટે એ સામાન્ય વાત છે. પ્રિય પદાર્થનો વિયોગ, પદાર્થોની પ્રાપ્તિ, આત્માને વાસ્તવિક રીતે લિંગ શરીરનો સંબંધ નથી, તો પણ જાણે તેનો સંબંધ થઈ ગયો હોય એવું આપને લાગે છે. પોતાને દેહનો સંબંધ નહીં છતાં હું દેહ છું એમ માની લેવું, એ જ પોતાના સ્વરૂપનું ઉલટાપણું, એટલે એનું નામ જ ઘોર અજ્ઞાન છે. પ્રિય પદાર્થનો વિયોગ, અપ્રિય પદાર્થોની પ્રાપ્તિ, કર્મ, અનેક ગર્ભોમાં પ્રવેશ, જન્મ મરણ, અનેક પ્રકારનો શોક, અવિવેક અને સ્વરૂપની ભૂલ, એ સગળો દેહાભિમાનથી જ થાય છે. શોક કરવાનું કારણ નહીં છતાં શોક થાય છે, તે વ્રથા છે. એ વિષયમાં યમરાજા અને શબરા સંબંધીઓના સંવાદ રૂપી એક જૂનો ઇતિહાસ વચમાં તમને કહી દઉં છું, તે સાંભળો. ઉશીનર નામના દેશમાં સુયજ્ઞ નામનો એક પ્રખ્યાત રાજા હતો. તેને યુદ્ધમાં શત્રુઓએ મારી નાખ્યો. એ મૃતદેહને વીંટીને ચારેય કોર તેના સંબંધીઓ બેઠા હતા. એ રાજાનું રત્નનું બખ્તર કપાઈ ગયેલું હતું. આભૂષણ અને માળાઓ પડી ગયા હતા. બાણથી છાતી ભેદાઈ ગઈ હતી. કેશ વિખરાઈ ગયા હતા. આંખો ખોટી પડી ગઈ હતી. ક્રોધથી ઢસેલા હોઠ એમને એમ રહી ગયા હતા. તે પ્રમાણે કરેલા પોતાના સ્વામીને જોઈ દુઃખ પામેલી તેની રાણીઓ, હે નાથ, અમે મરી ગઈ, અમે હણાયા, એમ બોલીને વારંવાર હાથથી છાતી કૂટતી તેની પગની પાસે પડી ગઈ. અહો હે સ્વામી, અમારા ઉપર ઘાતકી રીતે વર્તનાર વિધાતાએ તમને અદ્રશ્ય સ્થિતિ આપી છે. જેણે તમને પ્રથમ ઉશીનર દેશના રહેવાસીઓને આજીવિકા આપનાર કર્યા હતા, તેણે જ આજ તેઓને શોકને વધારનાર કર્યા છે. એ રાજા કરેલા ઉપકારોને જાણનાર અને પરમ સ્નેહી તમ વિના અમે શી રીતે જીવી શકીએ? તમારા ચરણની સેવા કરવા માટે સાથે આવવાની અમને જલ્દી આજ્ઞા આપો. એ પ્રમાણે રાણીઓ પોતાના મરી ગયેલા પતિને લઈ વિલાપ કરતી હતી અને તેને બાળવા દેવાની ઈચ્છા નહીં કરતી હતી. દિવસ આથમી ગયો. તે સમયમાં સબના સંબંધીઓનું રૂં સાંભળી યમરાજાએ પોતે બાળકના રૂપમાં ત્યાં આવી અને પૂછ્યું. યમ કહે છે, કહો હે આ માણસો, અમારાથી મોટી અવસ્થાવાળા છે ને જગતના જન્મ મરણાદિક પ્રકારને જોનારા છે, તો પણ આ લોકોનો મોહ અદ્ભુત દેખાય છે. માણસ જ્યાંથી આવ્યો હતો, હે, કોઈને ખબર છે ક્યાંથી હું આવ્યો? કોઈને ખબર છે અત્યારે હું કોણ છું? કોઈને ખબર છે કે અહીંથી ગયા પછી ક્યાં જઈશ? ખરેખર આપણું આખું જીવન આ ધ્યેયને હાંસલ કરવાને માટે છે. હું કોણ છું, ક્યાંથી આવ્યું અને ક્યાં જઈશ? પણ એ અપ્રગટ સ્થળમાં પહોંચવાને માટે અત્યારેથી પેલો જે એ ઉપાય છે, હું કોણ છું તેને જાણ. નરસિંહ મહેતા જેવા પરમ ભક્તે કીધું કે એક તું એમ સૌ કો કથે.
પણ કોણ હું તે નહીં કો પીછાને, કોણ હું ક્યાં થકી આવ્યો આ જગ વિશે, જઈશે ક્યાં છૂટશે દેહ ત્યારે. આખું જગત એક તું હી, એક તું હી, એક તું કહીને પોકારે છે, પણ કોણ હું તે નહીં કો પીછાને. હું કોણ છું તે કોઈ પીછાનતું એટલે જાણતું નથી. પણ ભાઈઓ, પેલો પુરુષ હું છે. જો હું જાગતો હોઉં તો તુંને ઓળખું. તું મારો ગમે તેટલો વાલો સંબંધી પ્રેમી, પણ જ્યાં હું જાગતો જ નથી, તુંને આવકારે કોણ, તુંને બોલાવે કોણ? તું નામ ઈશ્વર છે, હું નામ જીવ છે. પણ જીવને જીવપણાનું જ્ઞાન નહીં હોવાને લઈને કાયમને માટે વિષયોમાં રખડે છે. અજ્ઞાન અવસ્થા એ જ જીવની દશા, જ્ઞાનાવસ્થા એ જ શિવની દશા. માટે પેલા હું કોણ છું તેની ભાન થાય તો ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો એ બે પ્રશ્ન એક આયરે હલ થઈ જાય એવા છે. જ્યાંથી આવ્યો તો ત્યાં પાછો ગયેલો છતાં અને પોતે પણ તેવી સ્થિતિના હોવા છતાં, એવી સ્થિતિના એટલે મરનાર, જેમાં આ મરી ગયો ને રોનારાને નથી મરી જવું. રોનારા બધા જાણે છે કે જેમાં આ મરી ગયા એમાં આપણે પણ એક દિવસ જરૂર મરી જવું છે. આટલા કે આનાથી 10,000 ગણા માણા ભેગા થયા હોય અને એક કાગળ કાઢો કે ભાઈ મરી જવું એ વાત સાચી છે ને, તો બધા કોરે કાગળે સહી કરી દે એમ છે ને. પણ છે શું કે મમત્વના બંધને કરીને મરી જવું છે એ સાચું છે, પણ કઈ આગળીએ થોડું મરી જવું છે. હજી છોકરાને એના છોકરા રમાડવા છે ને એના છોકરાને પરણાવવું છે. એ તૃષ્ણાની લાલે મૃત્યુનો કાર થતો નથી આપણી ઉપર. પણ નિત્ય એટલે હંમેશને માટે મૃત્યુને તમારી નજર સમક્ષ રાખો તો આ સંસારમાં દ્રઢ વૈરાગ રહે છે. યમ કહે છે, હે સ્ત્રીઓ, જે અવિનાશી ઈશ્વર પોતાની ઈચ્છાથી આ જગતને સર્જે છે, રક્ષા કરે છે ને પ્રલય કરે છે, તે ઈશ્વરનું આ સ્થાવર જંગમ જગત રમકડું છે એમ કહેવાય છે. અને મારવામાં તથા પાલન કરવામાં પણ એ જ સમર્થ છે. માર્ગમાં પડેલું હોય પણ તેને જો ઈશ્વર બચાવે છે તો બચે છે. અને ઘરમાં રહીને બહુ જ યત્નથી રખાતું હોય પણ તે જો ઈશ્વરને રહેવા દેવું ન હોય તો ગમે એટલું સાચવી રાખો તોય રહેતું નથી. અનાથને વગડામાં રહેતો હોય પણ જો તેના ઉપર ઈશ્વરની દ્રષ્ટિ હોય તો તે જીવે છે. અને ઘરમાં પાલન કરાતો હોય પણ તેના ઉપર જો ઈશ્વરની દ્રષ્ટિ ન હોય તો તે જીવતો નથી. વાસ્તવિક જોઈએ તો સર્વમાં પ્રાણીઓ પોતપોતાના લિંગ શરીરથી થયેલા કર્મો વડે જન્મે છે ને મરે છે. તેમાં આત્મા જો કે દેહાદિકમાં રહેલ છે તો પણ દેહાદિકના ધર્મરૂપ જન્માદિકથી તે સંબંધ પામતો નથી, કેમ કે દેહાદિકથી તમામ રીતે તે જુદો છે. દેહ દેખાય છે, આત્મા દેખાતો નથી. દેહ આકાર છે, આત્મા નિરાકાર છે. દેહ અવસ્થા વાળો છે, આત્મા અવસ્થાતીત છે. દેહ નામી છે, આત્મા અનામી છે. દેહ સાકાર છે, ઓ નિરાકાર છે. આ નાશવંત છે, ઓ અમર છે. એમ દેહથી સર્વ રીતે તે જુદો છે. છતાં કેટલી બધી અવિવેકની ગાંઠ પડી ગઈ છે કે જન્મથી તે મરણ સુધી આપણને હું દેહ છું એ જ ભાસરીએ છે. એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. શ્રીજી મહારાજને કોઈ ભક્તે પૂછ્યું કે પ્રભુ, પાપીમાં પાપી, દુષ્ટમાં દુષ્ટ,
અકર્મીમાં અકર્મી, અજ્ઞાનીમાં અજ્ઞાની તે કોણ છે? ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતની માલિકોર કીધું છે કે જે જીવ ખગોળને જાણે છે, ભૂગોળને જાણે છે, સારાને જાણે છે, નરસાને જાણે છે, સતને જાણે છે, અસતને જાણે છે, અનેક પ્રકારની ભાષાઓને જાણે છે, વેદને જાણે છે, પુરાણોને જાણે છે, વાર્તાઓને જાણે છે, વનસ્પતિઓને જાણે છે, પહાડોને જાણે છે, નદીઓને જાણે છે, સમુદ્રોને જાણે છે. પણ જે જાણનાર છે એને જાણતો નથી. જે આ બધાયનો જાણનાર છે એને જાણતો નથી. એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, એ નીચમાં નીચ છે, એ પાપીમાં મહાપાપી છે. કેવડી મોટી વાત કહી દીધી તત્વદર્શનની. દેશી ભાષામાં આખા જગતને જે જાણનારો આત્મા તમારા ઘટમાં છે એને જાણ્યા વિના ગમે તેટલું બીજું જાણો તે બધું અજાણ બરાબર છે. લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, જાપાન, ફિરંગી, દેવગીરા, રુદ્રાવિડ, પારસી, નેક, મરાઠી, હિન્દુસ્તાની, એ લિપિ અનેક પ્રકાર लिखावत सिंधवी, फारसी और मकरानी, पिंगल कहे व्रथा सब डिंगल, जो न भयो नराज तम ज्ञानी. આ 14 પ્રકારની ભાષાની માલિકો પારંગત પંડિત બની જાય, પણ જો પોતે પોતાના સ્વરૂપને ન જાણે તો પિંગલ કે આ તો ત્યાં બધું ડિંગલ કર્યું છે. જ્યાં જાઓ ત્યાં એ ડિંગલ કથાઓની જ વાતો છે જાજી. જ્યાં સુધી આત્માને લિંગ શરીરનું અભિમાન રહે છે ત્યાં સુધી તેને કર્મ બંધનનું કારણ થાય છે. એટલા માટે સમજુ લોકો આત્માને નિત્ય અને દેહાદિકને અનિત્ય જાણીને તેમાંથી કોઈનો પણ શોક કરતા નથી, અને જાણતા છતાં પણ શોક કરતા હોય તો એમ સમજવું કે આને જ્ઞાન છે પણ જ્ઞાનની દ્રઢતા નથી. ત્યાં સુધી આપણને માહિતી જ્ઞાન મળ્યું કહેવાય, માહિતી મળી કહેવાય, પણ જ્ઞાન થયું ન કહેવાય. જ્ઞાન થયું તો ક્યારે કહેવાય કે જ્ઞાન એટલે બોલવું નહીં, જ્ઞાન એટલે જાણવું. સ્વરૂપની યથાર્થ જાણે એનું નામ જ્ઞાન છે. બાકી બધી જ્ઞાનની વાતો છે. એટલા માટે સમજુ લોકો આત્માને નિત્ય અને દેહાદિકને અનિત્ય જાણીને તેમાંથી કોઈનો પણ શોક કરતા નથી, અને જાણતા છતાં પણ શોક કરતા હોય તો તમારે એમ સમજવું કે જ્ઞાનની દ્રઢતા નથી, ખોટી ટેવ પડી નથી, ખોટી ટેવ એની મટી નથી. ઈશ્વરે પક્ષીઓના કાલરૂપ બનાવેલો કોઈ પારાથી વનમાં ઠેકાણે ઠેકાણે જાલ પાથરીને પક્ષીઓને લલચાવતો હતો. ત્યાં કાલિંગ પક્ષીનું જોડું ફરતું હતું. તે તેના જોવામાં આવ્યું. એ જોડામાંથી પારાધીએ લલચાવેલી માદા મોત આવી લાગવાને લીધે જાળની દોરીમાં બંધાઈ ગઈ. એ પ્રમાણે કષ્ટ પામેલી પોતાની રાગ સ્ત્રીને જોઈને બહુ જ દુઃખ પામેલો અને છોડાવવામાં અશક્ત એ કુલિંગ પક્ષી વિલાપ કરવા લાગ્યો, કહો હું કે જે કંગાલ છું તેનો શોક કરતી રાંક અને દયાના પાત્રરૂપ મારી સ્ત્રીનું નિર્દય દૈવને શું કામ કર્યું હશે? હવે દિન રાંડેલ અને દુખિયા જીવતના વાળા આ મારા અર્ધા દેહનું, એટલે સ્ત્રી મરી જવાથી પોતાનો અર્ધો રહ્યો કયો હોય ને દેહ, હવે મારે શું પ્રયોજન છે? માટે મને પણ દેવ ભલે ને ઉપાડી લે. જેઓને પાંખો નથી આવી એવા અને ભાવિ નાના બચ્ચાઓનું પોષણ હું શી રીતે કરી શકીશ? એ પ્રમાણે વિલાપ કરતા સ્ત્રીના વિયોગથી આતુર થયેલા અને જેના મોઢામાં આંસુ પેસી જતા હતા એવા
કલિંગ પક્ષીને ત્યાં પાસે જ છુપાયેલા અને કાલે પ્રેરેલા તે જ પારાધીએ બાણથી વીંધી નાખ્યો કે છે. આ એમ કહે છે શબની પાસે બેઠેલા તેના બધા સંબંધીઓને જ્ઞાન આપે છે. એમ કહે છે પ્રમાણે તમે પણ કે જેઓ મૂર્ખ અને પોતાના મરણને નહીં જાણનારી છો તેઓ સેંકડો વર્ષ સુધી શોક કર્યા કરશો તો પણ આ પતિને પાછો પામશો નહીં. એને કશીપુ કહે છે પ્રમાણે બાલક એ પ્રમાણે બોલતા વિસ્મય પામેલા સગળા સમુદ્રીઓનો નિશ્ચય થયો કે આ સગળું જગત અનિત્ય અને ખોટું જ ઊભું થયું છે. આટલી વાત કહી યમરાજા ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા અને સંબંધીઓએ સુયજ્ઞ રાજાનું જે કાંઈ પરલોક સંબંધી કૃત્ય કરવાનું હતું તે કર્યું. નારદજી કહે છે એ પ્રમાણે યુધિષ્ઠિર અને નારદનો પણ આમાં સંવાદ ચાલે છે. એ પ્રમાણે દીકરાની વહુ સહિત દીતીએ હિરણ્યકશિપુનું વચન સાંભળી ક્ષણમાત્રમાં દીકરાનો શોક છોડી દેતા પરબ્રહ્મા ચિત્ત રાખ્યું. यदि श्रीमद् महापुराण भागवत सप्तम स्कंद बीजोध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की जय. જ્ઞાન તો અઢળક છે, સંવાદો અઢળક છે, પ્રશ્નો અને જવાબો અપરંપાર છે. ગમે તેવી પ્રકારનો ને ગમે તે સ્થિતિનો જીવ, ગમે તે ખાતાનો જીવ આ કથાની માલિકોર બરાબર ધ્યાન દે તો પોતે જે સ્ટેજ ઉપર અત્યારે છે ત્યાંથી પરમધામની માલિકોર પોતાના મૂળ સ્વરૂપની માલિકોર કેમ પહોંચાય એ દરેકને માટે આ નાના મોટા ઇતિહાસો કે નાના મોટા દ્રષ્ટાંતો દ્વારા કે નાના મોટા સંવાદો દ્વારા આ મહાપુરુષોએ આપને વાતો કરી છે. નારદજી કહે છે યુધિષ્ઠિર રાજા, પછી હિરણ્યકશિપુ પોતાના દેહને અજર અમર શત્રુ રહિત કોઈથી જીતાય નહીં એવો અને સર્વનો ચક્રવર્તી બનાવવાની ઈચ્છા કરી. એવી ઈચ્છાથી તેણે મંદરાચલની ગુફામાં મહાન એવું દારૂણ તપ આદરી દીધું. એટલું બધું અઘોર તપ કર્યું કે જટા મોટી પિંગળી જમીને ઢળાવાને લાગી. હાડ ફક્ત હાડ પિંજર રહ્યું, ચામડી અને માંસ પણ કીડા ખાઈ ગયા. ત્યારે દેવતાઓ ખળભળી ઉઠ્યા. બ્રહ્માની પાસે જઈને કહ્યું કે આ હિરણ્યકશિપુને તપથી સ્ખલિત કરો એટલે ઉઠાડો અને એને જોતું હોય તે આપો. આ એક આશ્ચર્યવાળી વાત છે ને વચ્ચે આપણને શંકા થાય એવી. ધ્રુવ તપ કરવા ગયા ત્યાં દેવતામાં ખળબળાટ થઈ ગયો તો વાત આવી હતી ને. એમ કોઈ તપ કરવા જાય અને એનું તપ મહાન ઉગ્ર થઈ જાય તો દેવતાઓ એને માટેથી મત્સર કરે છે, એટલે ઈર્ષા કરે છે અને તપમાંથી એને ખલિત ઉઠાડવાને માટેના પ્રયાસો કરાવે છે. આનું શું કારણ? અને કોઈનું ઉદ્ધાર થતો કે વિકાસ થતું કે ભલું થતું જો ન જોઈ શકતા હોય તો એને આપણે દેવો કેમ કહીએ? છતાં દેવો કેમ કહેવાય છે? ત્યારે આ વાતની માલિકો આપણે સમજી શકીએ તેવી શૈલીમાં તુલસીદાસજીએ રામાયણની અંદર આ વાત કરી છે કે આ દેવતાઓ ક્યાંય સ્વર્ગમાંથી દોડી આવતા નથી, સ્વર્ગમાં ક્યાંય થાણા થાપઈ કરીને બેઠા નથી, પણ આ દેવતાઓ
इंद्री द्वार जरूखाना ना तहां तहां सुर बैठे करथाना એ આવત દેખત વિષય બેયારી તે હઠી દેહી કપાટ ઉઘાડી. એ બધા દેવતાઓ જે તમને તપમાંથી સ્ખલિત કરે છે એ દેવતાઓ આપણા ઇન્દ્રિય દ્વારના દેવતાઓ છે. જેવો વિષયવાળો પવનને આવતો દેખે કે ઇન્દ્રિયો રૂપી કમાડને એ ઉઘાડા મૂકી દે છે. કારણ કે ઇન્દ્રિય સુરનું જ્ઞાન સ્વહાય વિષય ભોગ પર પ્રીત સદાય. ઇન્દ્રિયોના દેવતાઓને જ્ઞાન વાળું નથી, તેને તો વિષયો જ વાલા છે. જબસો પ્રભંજન ઉરગ્રહ જાય તબસો દીપ વિજ્ઞાન બુજાય. જેવો તે વિષય વાળો પવન ખળબળાટ કરતો હૃદય રૂપી ગુફામાં પ્રવેશે છે કે જે વિજ્ઞાન રૂપી દીપક આપણા હૃદયમાં પ્રગટ થયો હોય ને પાછો બુઝાવી નાખે છે. એટલે આ દેવતાઓ કોઈ સ્વર્ગની માલિકો રહીને આપણી દેખભાળ રાખે એવું નહીં સમજો, પણ ઇન્દ્રિયોના દ્વાર ઉપર બેઠેલા દેવતાઓ આ દરેકને તપમાંથી સ્ખલિત કરવાનો ઉપચાર કરે છે. પણ હોય બુદ્ધિ જો પરમશયાની તન તેની ચિત્તવન અનહિત જાણી. પણ જો બુદ્ધિ સાધકની શાણી હોય તો સમજી જાય કે આ તો બધું મને હાનિ કરતા છે અને એમાં ફસાય નહીં. એટલે અહીં પણ બધા દેવતાઓ બ્રહ્માની પાસે ગયા અને વિનંતી કરી કે આ હિરણ્યકશિપુના તપથી તપી ગયેલા અમે સ્વર્ગમાં રહી શકતા નથી, માટે આપની મરજી હોય તો આપને પૂજનારા લોકો નાશ નથી પામ્યા તે પેલા હિરણ્યકશિપુનું કાંઈક તપ શાંત કરો. મહારાજ સામર્થ્ય દેવતાના દૈત્યોને દૈત્યોના દેવ તથા પુણ્યનું પાપ અને પાપનું પુણ્ય ઠરાવીને જગતને ઉલટપાલટ કરી નાખીશ. કલ્પને છેડે કાલગતિથી નાશ પામનારા બીજા દ્રૌપદેવોનું મારે શું પ્રયોજન છે? મારે તો બ્રહ્માની પદવી જ લેવી, આવી રીતનો તેનો આગ્રહ મેં સાંભળ્યો છે. કોણ કે છે? દેવો બ્રહ્માને એમ કે છે કે એને બ્રહ્મ આ તમારું આસન લઈ લેવાને માટે એને તપાયદ્યું છે, માટે કાંઈક જાગો ને કાંઈક કરો એમ. ત્યારે બ્રહ્મા કે છે, હે ભૃગુ, હે દક્ષ, હે પ્રજાપતિઓ, તમે સાંભળો, હું ત્યાં જાઉં છું, જોઉં છું. વાદળામાં જેમ સૂર્ય દેખાય તેમ થોડી વાર પછી જરાક જોવામાં આવ્યું. હિરણ્યકશિપુને બ્રહ્માએ જોયું. એના મેદ, ત્વચા, માંસ અને રુધિરને તો કીડીઓ ખાઈ ગઈ હતી. તપથી લોકોને તપાવતા હિરણ્યકશિપુને જોઈને વિસ્મય પામેલા બ્રહ્મા બોલ્યા. બ્રહ્મા કહે છે, કશ્યપના પુત્ર, ઉઠ ઉઠ, તારું કલ્યાણ થાઓ. હવે તું તપથી સિદ્ધ થયો છો, જે વરદાન માગવું હોય તે માગ. તારા હૃદયની આ અદભુત ધીરજ મેં જોઈ. તારા દેહને માખીઓ વગેરે ખાઈ ગયેલી છે તો પણ અસ્થિમાં પ્રાણ છે. આગળના ઋષિઓએ પણ આવું તપ કર્યું નથી. તું કે જેનું શરીર મરણથી મુક્ત નથી, તેને હું કે જે મરણયુક્ત મુક્ત છું, તેનું દર્શન નિષ્ફળ નહીં થવું જોઈએ. તું માગીશ તે તને મળશે, માટે ખુશીથી તું વરદાનને માગી લે. નારદજી કહે છે, પછી બ્રહ્માએ પોતાના કમંડલના જળમાંથી તે હિરણ્યકશિપુ ઉપર જળ છાંટ્યું, જેથી તેમને બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ. ત્યારે હિરણ્યકશિપુ આંખમાં આંસુ લાવીને હાથ જોડી ભગવાન બ્રહ્માની સ્તુતિ કરવાને લાગ્યો. હિરણ્યકશિપુ સ્તુતિ કરે છે કે કલ્પના અંતમાં કાળે ઉત્પન્ન કરેલા ઘાટા તમોગુણથી ઢંકાયેલા આ જગતને જે સ્વયં પ્રકાશ આપે, પોતાના પ્રકાશથી પ્રગટ દેખાડ્યું છે, તથા જે આપ ત્રિગુણાત્મક સ્વરૂપથી આ જગતને સર્જો છો, પાળો છો તથા પ્રલય કરો છો, તે રજોગુણ, સત્વગુણ અને તમોગુણના આશ્રય રૂપ હે પરમેશ્વર, આપને હું પ્રણામ કરું છું. આપ જ મુખ્ય પ્રાણરૂપથી સ્થાવર જંગમના નિયંતા છો, માટે પ્રજાઓના પતિ છો. પ્રજાઓના ચિત્ત, ચેતના, મન અને ઇન્દ્રિયોના પતિ છો.
માટે આપ જ મોટા છો. આકાશાદિક પાંચભૂત, શબ્દાદિક વિષયો અને વાસનાઓને સર્જનાર પણ આપ જ છો. કર્મ કરવાના વિષયવાળી ત્રણ વેદ રૂપી વિદ્યાથી આપ જ યજ્ઞનો વિસ્તાર કરો છો. પ્રાણીઓના આત્માને અંતર્યામી આપ જ છો, કેમ કે સર્વજ્ઞ અખંડિત અનાદિ અનંત ને અપાર છો. હે અનંત, વિદ્યા અને અવિદ્યા શક્તિ વાળા જે આપ મનને વચનથી ન પહોંચાય એવા રૂપ વડે આ સગળા જગતમાં વ્યાપ્ત છો, તેમને હું પ્રણામ કરું છું. જો આપ મને જોઈતા વર આપતા હો તો આપે સર્જેલા કોઈ પણ પદાર્થથી મારું મૃત્યુ થવું ન જોઈએ. ઘરમાં કે બહાર, દિવસે કે રાતે આપે નહીં સર્જેલા પદાર્થથી, હથિયારોથી, પૃથ્વીમાં, આકાશમાં, મનુષ્યોથી, મૃગોથી, પ્રાણ વગરનાઓથી, પ્રાણવાળાઓથી, દેવતાઓથી, દૈત્યોથી કે મોટા સર્પોથી પણ મારું મરણ નહીં થવું જોઈએ. મને સર્વ પ્રાણીઓનો એક સ્વામી અને યુદ્ધમાં જેની સામે કોઈ પણ થઈ શકે નહીં એવો બનાવી દો. સર્વ લોકપાલોનો મહિમા તથા આપના જેવો મહિમા મને આપો. તપ તથા યોગના પ્રભાવવાળા પુરુષોની જે અણિમાદિક સિદ્ધિઓ કદી નાશ પામતી નથી તે પણ મને આપો. આ પ્રમાણે હિરણ્યકશિપુએ અંબર બની જવાને માટેનું વરદાન માંગ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા કહે છે કે તે જે વરદાન માંગ્યા તે ખરેખર બીજાને માટે અશક્ય છે. છતાં તારું એટલું બધું અઘોર તપ છે કે જે અશક્ય છે એ વરદાન પણ હું તને આપીશ. અને તે રીતિએ પણ તે સમજતા હતા કે આ વરદાન આપીને ખરેખર સર્પને દૂધ પાયા જેવું છે. અસુરો તપ કરીને જે વરદાનને પામ્યા છે તેને જગતને ને અન્ય જીવોને એ વરદાનથી દુઃખી જ કર્યા છે. અશાંતિ જ ઊભી કરી છે. પણ છતાં કર્મના ફળ આપવા એ સૃષ્ટિના સર્જનહારનો નિયમ છે જાણવા છતાં બ્રહ્માએ આ વરદાન તેમને આપ્યું. પણ જેમ એક ઈર્ષાળુ માના ભગવાનને ભજ્યો, આ રાક્ષસ જેવું અઘોર તપ કર્યું, ભગવાન કે માગ માગી. પણ સ્વભાવને જાણતા હતા એટલે પેલા ટકોર કરી, પેલા બધાનું ભલું થાય એવું કાંઈક માગજે હો. અરે પણ હવે તમે મજાની કાંઈ મોડું માગું? હે કોઈનું ખરાબ થાય એવું થોડું માગું? એ ભગવાન, મારા કરતા મારા પાડોશીને બમણું હોજો. ભગવાને રાજી થઈ ગયા ને એકદમ તથાસ્તુ કહી દીધું. પણ ઘેરે જઈને કે મારા આંગણામાં એક કૂવો, પાડોશીના આંગણામાં બે કૂવા થઈ ગયા, હાલવાનો રસ્તો જ રહ્યો નહીં. હે ભગવાન, મારો એક હાથ ભાંગી જાય, પાડોશીના બે ભાંગી ગયા. હે ભગવાન, એક મારી આંખ ફૂટી જાય, પાડોશીની બે ફૂટી ગઈ, આંધળો થઈ ગયો. આસુરી સંપત્તિ વાળા ભગવાનને ભજીને વરદાન મેળવે તોય પોતાનું અર્ધું ને જગતનું આખું ભૂંડું કરવાને માટે જ હોય છે. એટલા માટે સંતો મહાપુરુષો આપણને ચેતાવે છે કે ભાઈ આ માગું રવા દે. જેમ એક સાધુનો મહાન ભક્ત હતો. સાધુ આવ્યા કે જોયા કે તડબડ પાટ ઉપડે અને ખૂબ સેવા બજાવે, કામ ધંધો કરે નહીં. કોઈ મહાત્મા પ્રસન્ન થઈ જાય ને એમ કહે
है बच्चा क्या चाहिए? तो એ માગે કે બાપુ હું જે ઈચ્છા કરું એ થાય. वो तो मेरे पास नहीं है भाई. भगवान का नाम लो, सर्वोपरि है, वो सब कुछ कर सकता है, ये तो लई चीज. એટલે મેલે પડતો હોય આવે એમ કરતા 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 ભગવાન દયાળુ છે ને એને ભજતા ગમે તેવી ભાવનાને પણ એ પૂર્ણ કરે છે. મહાન પુરુષ મળી ગયા, એને પણ કીધું ખરું. એને કીધું કે બાપુ હું ધારું એ થાય એવું મને તો વરદાન દ્યો. આ તો અંતર્યામી પુરુષ હતા, સમજી ગયા કે એમાં તારું બહુ ભલું નહીં થાય. એના કરતા તું મારી નજરે ચડ્યો છો, મને પ્રસન્ન કર્યો છે, તો મોક્ષનો કંઈક માર્ગ માગી લે, ભગવાનનું દર્શન માગી લે, સાક્ષાત્કાર માગી લે. બાપુ એ તો બધું એનાથી પર બેસીને જે તું કલ્પીશ તે થાય છે, જા. આ તો પછી હરખનો પાર નો રહ્યો. મકાન બગાન કાંઈ હતું નહીં, પણ ગલધાવારીનો 1 વીઘાનો વારો હતો. ન્યા પરબારો ઉભડ્યો, ન્યા જઈને વચ્ચો વચ જઈને એકદમ આસન બિછાયું અને માથે પનોઠી વાળીને બેહી ગયો. અહીંયા 7 ભોયાલો રાજમહેલ ખરો થઈ જાય. થઈ ગયો તરત જ. હેઠો ઉતરીને ગયો જોવા માલિકો, ઓહો બારણા બારીયું ને હે કોઈ પાર જ ન મળે. પણ આ હારો ખાલી ખમ શું કામનો? પાછો આવ્યો, વળી આસનિયું બિછાવી માથે બેઠો અંચળા ઉપર. જ્યાં જે વસ્તુ જેમ જોઈએ તેમ રાજ રચેલું બધું તેની માલિકો મુકાઈ જાવ. વળી જોઈ આવ્યો તો બધું એ પ્રમાણે જેમનું તેમ ગોઠવાઈ ગયું. પાછો આવ્યો અને આસનિયું પાથરીને બેઠો છે અને જરાક પવનનો ઝપાટો આવ્યો. એટલે આમ કરીને ઊંચું જોયું, ઓહો 7 ભોયાળો મહેલ. આ નહીં ને વાવાઝોડું આવ્યું હોય અને ગરેરાટી ફળેરાટી થયું હોય અને આ બધું ખાબકે તો હું દબાઈ જ જાઉં ને. અને આવ્યું ગરેરાટી ને ફળેરાટી ને ખાઈ બીક્યું અને પતી ગયું. નકર ગુરુ મહારાજે કીધું તું ભાઈ આ અંચળા ઉપર બેસીને કોઈ દિવસ ખરાબ કલ્પતો નહીં, પણ આ ભૂલી ગયો હું પાથરીને બેઠો છું. માટે મહાપુરુષો મળતા શું માગી લેવું એ એક મોટી સમજણની વાત છે, નહીતર ભગવાને છેતરી દીએ. માગમાં કે ઈ જ એના છેતરામણા શબ્દો છે. સામો ઉભો રહીને એમ કહી રહ્યો છે ને મારા સિવાય માગી લે. તે ભગવાન સિવાય માગ્યું એ બધા છેતરાઈ ગયા. માગવા જેવો તું સામો ઉભો છો, પછી બીજું શું માગું? એ ભક્તોના છેતરાણા. જેમ મગરને અને વાંદરાને દોસ્તારી થઈ ગઈ. તે વાંદરો રોજ આવી અને મગરબેનની વાટ જુએ. મગર પાણીને કાંઠે આવીને બેહે ને ઓલો મીઠા મીઠા ફળ તોડીને વાંદરો ખવડાવે. રોજનો કાર્યક્રમ. અને એના બદલામાં મગરબાઈ વાંદરાને પોતાની પીઠ પર બેસાડી પાણીમાં સેલ કરાવે. એક દિવસ સેલ કરાવતા કરાવતા મગરબાઈની દ્રષ્ટિ બગડી કે મને આટલા બધા રોજ મીઠા ફળ ખવડાવે છે, તો ઈ તો કેવા મીઠા ખાતો હશે. અને જેને આખી જિંદગી આવા મીઠા ફળ ખાધા એનું હૃદય કેટલું મીઠું થઈ ગયું હશે. એમ કરીને પગ મોઢામાં લઈ લીધો વાંદરાભાઈ નો. વાંદરો કે મરાણા, હવે આમાં કાંઈ હાલે નહીં. હવે તો મરવા સિવાય બીજી વાત નહીં. પણ તરતું તરતું વાંદરાના પગ જેવું જે એક લાકડું આવ્યું પકડી લીધું. અને હોશિયાર ને, આ બેન તમારો તો ભાઈ ઉપર કોઈ હેત છે, તમારે એમ કે હું ભાઈનો પગ ચાટું છું એમને? એ પગ નથી, તો છે લાકડું. આલ્યો મારો પગ ચાટવો હોય તો. એમ કરીને લાકડું હાલવી દીધું, પગ કાઢી લીધો.
અને વમોયો થઈને ભાગ્યો ઠેકડા મારતો. એમ ભગવાન વાંદરા જેવો છે. જો જરાક ચૂકી ગયા તો લાકડું હાલવી દે અને પગ કાઢી લે એવો છે. વરદાન રૂપી લાકડું છે. એના સિવાય કઈ માગ્યું એ બધા છેતરાઈ ગયા. ઘણા પુરાણોની કથાઓની માલિકો વાર્તાઓ રહી ગઈ છે. इति श्रीमन महापुराण भागवत सप्तम स्कंद तृतीयोध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरण की जय. પછી બ્રહ્માએ હિરણ્યકશિપુએ માગેલા વરદાન બધા તેમને આપ્યા. હિરણ્યકશિપુએ પૂજેલા અમોઘ અનુગ્રહ વાળા સમર્થ અને પ્રજાપતિઓ જેની સ્તુતિ કરતા હતા એવા બ્રહ્માએ પ્રમાણે વરદાન આપી ત્યાંથી પધારી ગયા. એવી રીતના વરદાન મેળવી સોના જેવા દેહવાળો હિરણ્યકશિપુ પોતાના ભાઈનું વધનું સ્મરણ કરી ભગવાનનો દ્વેષ કરવાને લાગ્યો. સગળી દિશા ત્રણિલોક દેવ અસુર માણસોના રાજાઓ ગંધર્વ ગરુડ સર્પ સિદ્ધચારણ વિદ્યાધર ઋષિઓ પિતૃઓ મનુઓ યક્ષના રાજાઓ રાક્ષસોના અધિપતિઓ પિશાચોના સ્વામીઓ પ્રેતના અધિપતિઓ ભૂતના રાજાઓ તે સિવાય બીજા પણ સગળા પ્રાણીઓના અધિપતિઓની જીતી લઈ વશ કરી લેતા તે જગતને જીતી લેનારા દૈત્ય લોકપાલોના સ્થાનક અને તેજ પણ હરી લીધા. બધાને જાણે કબજે કરી લીધા. દેવતાઓના બગીચાના શોભાવાળા સ્વર્ગમાં રહીને રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્રને કાઢી મૂક્યો, સ્વર્ગ લઈ લીધું ને ઇન્દ્રાસન ઉપર બેસી ગયો. ઇન્દ્રના ઘરમાં મોટા બળવાળો મોટા મનવાળો લોકોને જીતનાર ચક્રવર્તી વધેલી તથા ભયંકર આજ્ઞા વાળો અને દેવતાઓ વગેરે જેના ચરણમાં નમે છે એવો હિરણ્યકશિપુ રમણ કરવાને લાગ્યો. હે પાંડવ, વિશ્વાવસુ તુંબરુ અને હું નારદ વગેરે પણ એના જોરથી એની પાસે ગાયન કરવા અમારે જવું પડતું કે છે. તે દૈત્યની પાસે ગાયન કરવા જતા હતા. ગંધર્વ સિદ્ધ ઋષિઓ વિદ્યાધર અને અપ્સરાઓ તેમની વારંવાર સ્તુતિ કરતા હતા. સગળા લોકપાલોના જુદા જુદા ગુણોને એ હિરણ્યકશિપુ એકલો જ ધરી રહ્યો હતો. એવી રીતે દિગ્વિજય કરનાર અને ચક્રવર્તી હિરણ્યકશિપુ પોતાની મરજી પ્રમાણે પ્રિય વિષયોને ભોગવતો હતો. એ પ્રમાણે ઐશ્વર્યથી મત થયેલા અને શાસ્ત્રથી વિરુદ્ધ રીતે ચાલનારા અને બ્રાહ્મણોના શાપથી અવતરેલા એ હિરણ્યકશિપુને મોટો કાળ વીતી ગયો. એ દૈત્યના ઉગ્રદંડથી ઉદ્વેગ પામેલા અને બીજી કોઈ જગોએ જેવું શરણ મળ્યું નહીં એવા લોકપાલ સહિત સર્વે લોકો ભગવાનને શરણે ગયા. સર્વના આત્માને ઈશ્વરના ભગવાન જ્યાં છે અને નિર્મળ શાંત સંન્યાસીઓ જ્યાં જઈને પાછા આવતા નથી તે દિશાને અમે પ્રણામ કરીએ છીએ. એવું વાક્ય બોલતા જીતેન્દ્રિયને નિર્મળ રહેનારા સર્વ લોકો સમાધિમાં સ્થિતિ રાખી નિદ્રાનો ત્યાગ કરી તથા વાયુનું જ ભક્ષણ કરી ભગવાનનું ભજન કરવાને લાગ્યા. એ સમયમાં મેઘ જેવા શબ્દવાળી દિશાઓને ગજાવતી સાધુ લોકોને અભય કરનારી આકાશવાણી થઈ. તે દેવતાઓના સાંભળવામાં આવી. આકાશવાણી શું કહે છે કે હે દેવતાઓ, બીઓમાં તમો સગળાઓનું કલ્યાણ થશે. મારી સ્તુતિથી પ્રાણીઓનું સગળું કલ્યાણ થાય જ છે. એ અધમ દૈત્યની દુષ્ટતા મારા જાણવામાં છે. તેની શાંતિ હું કરીશ, પણ તેટલા વખતની તમારે વાટ જોવી પડશે. પુરુષ દેવનો, વેદનો, ગાયોનો, બ્રાહ્મણોનો, સાધુઓનો, ધર્મોનો ને મારો આટલાઓનો જ્યારે દ્વેષ કરે ત્યારે તમારે માની લેવું કે એનું મૃત્યુ નજીક આવ્યું છે. વૈર રહિત શાંત અને મહાત્મા પોતાના
પુત્ર પ્રહલાદનો એ જ્યારે હિરણ્યકશિપુ દ્રોહ કરશે ત્યારે તેનું મૃત્યુ થશે. નારદજી કહે છે એ પ્રમાણે ભગવાનનું વચન સાંભળી ઉદ્વેગ થયેલા દેવતાઓ ભગવાનને પ્રણામ કરી પાછા વળ્યા અને હિરણ્યકશિપુને મુવેલો જ મનમાં માનવાને લાગ્યા. એ દૈત્યોના રાજા હિરણ્યકશિપુને મહાઅદ્ભુત 4 પુત્રો થયા. તેઓમાં સર્વ કરતા પ્રહલાદ ગુણથી મોટા હતા અને મહાત્માઓના ભક્ત હતા. એ પ્રહલાદ બ્રાહ્મણોને માનનાર, સારા સ્વભાવવાળો, વચન પાળનાર, જીતેન્દ્રિય અને સર્વ પ્રાણીઓને પોતાના આત્માની પેઠે અત્યંત પ્યારો અને પરમ પ્રિય હતો. કારણ કે તમે જો આખા જગતમાં ભગવાનનું રૂપ જાણી અને તેમાં પ્રિયતા બાંધો તો આખું જગત તમારી સાથે પ્રેમ કરે. मोहम्मद पैगंबर पास कोई जिज्ञासु गया कि हमसे खुदा मिला दो. मैंने पूछूं तुमने किसी से प्रेम किया है? अरे ना बापू जी, बोलो उल्टी बात समझो. आने के दुख तमे किसी से એટલે કોઈથી ત્યાં પ્રેમ કર્યો છે ક્યારે? કે ના બાપુ, ચલ જા સાલે, તેરા કામ નહીં હો ઘર में. જેના હૃદયની પ્રેમ નથી, લાગણી નથી, મમતા નથી, સ્નેહ જેવું કોઈ નામ નથી, એવા ઉજળવનની માલિકો, ઉજળવન જેવા હૃદયની માલિકો ઈશ્વરની પ્રેરણા થવી ઘણી દુર્લભ છે. માટે પેલા સર્વ ઘાટની માલિકો ઈશ્વરને જુઓ અને ઈશ્વર જાણીને તેની સાથે પ્રેમ કરો તો આખું જગત તમારું બની જાય. સર્વનો પ્યારો તું સર્વ તારા બની સૌ રહેશે પોકારી રાહ પ્રેમનો. બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલના પામી અરસ પરસ કોલ પ્રેમનો. તું આખા જગતનો બની જાય તો જગત જરૂર તારું બની જાય. તું તારા એક ઘરનાનો નથી બનતો, જગત તારું બને ક્યાંથી ભલામણા? આલોક તથા પરલોક સંબંધી વિશેષ સુખોને ખોટા માનતો હતો. તેથી તેઓમાં તેને ઈચ્છા હતી નહીં. ઇન્દ્રિય, પ્રાણ, શરીર અને વૃદ્ધિ બુદ્ધિને વશ રાખતો હતો. નિરંતર તેની સગળી કામનાઓ શાંત જ રહેતી હતી. કોની? પ્રહલાદની. એના મોટા ગુણોને વિદ્વાનો પણ વારંવાર ગ્રહણ કરે છે. ભગવાનના ગુણો જેમ ભૂલાતા નથી તેમ હજુ સુધી આ પ્રહલાદના ગુણો ભૂલાતા નથી. બેસતા, ફરતા, ખાતા, સૂતા, પીતા, બોલતા ભગવાનમાં જ એકરૂપ થઈ ગયો હતો. તેથી હું શું કરું છું એવી તેને ખબર પણ પડતી ન હતી. કોઈ વખત ગળું છૂટું મૂકીને ગાજતો હતો, કોઈ વખત લાત છોડી દઈને નાચતો હતો, કોઈ વખત ભગવાનની ભાવનાથી તન્મય થઈને ભગવાનના જેવી ચેષ્ટા કરતો હતો. યુધિષ્ઠિર કહે છે, હે નારદ મુનિ, એવા મહાવૈષ્ણવ મહાભાગ્યવાન મહાત્મા એ પુત્રનો હિરણ્યકશિપુએ દ્રોહ કરવા માંડ્યો તો આવો માણસને એનો દ્રોહ એના સગા પિતાએ શા માટે કર્યો? इति श्रीमन् महापुराण भागवत सप्तम स्कंद चौथोध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की जय. નારદજી કહે, દૈત્યોએ મહાત્મા શુક્રાચાર્યને પોતાના પુરોહિત એટલે ગોર કરીને સ્થાપ્યા હતા. એ આચાર્યના શંડ અને અમર્ક નામના 2 પુત્ર હતા. હિરણ્યકશિપુના ઘરની પાસે જે રહેતા હતા. એવો હિરણ્યકશિપુ ભણવા મોકલેલા પ્રહલાદને અને બીજા દૈત્યોના છોકરાઓને પણ દંડનીતિ વગેરે વિષયો ભણાવતા હતા. જે કહે તે પ્રહલાદ સાંભળતો હતો અને સાંભળ્યા પછી તે પ્રમાણે જ ભણતો હતો. પરંતુ એ વાત તેને જરાય ગમતી ન હતી, કેમ કે તે વિષયોથી આ પોતાનો ને આ પારકો એવો ખોટો આગ્રહ બંધાય છે
જે મમત્વ આપણામાં નથી તે પેદા કરનાર સંપર્ક છે. જન્મું બાળક એમાં ક્રોધ હોય છે, કામ હોય છે, લોભ હોય છે, મોહ હોય છે, કાંઈ નથી હોતા. તે આવ્યા ક્યાંથી? કે ક્રોધ વધે નર મૂંઢકી સંગતે, લોભ વધે ધનમાં ચિત્ત દીને, મોહ વધે પરવાર કી સંગતે અને કામ વધે નર તરિયા કી સંગતે. આ ચારને વધારનાર ક્રમે ક્રમે આ ચાર વસ્તુનો સંપર્ક છે. જે સંપર્કથી વિમુક્ત છે તેનામાં આ ગુણો પ્રવેશી શકતા નથી. પ્રહલાદમાં એ માનું કાંઈ આવતું નહોતું. ખોળામાં બેસાડીને એક વખત હિરણ્યકશિપુએ નિશાળેથી આવતા પ્રહલાદને પૂછ્યું, હે પુત્ર, તારા મનને જે સારું લાગતું હોય તે મને કહે જોઈ. તને આ દુનિયામાં શું ગમે છે? તને શું શેમાં મજા આવે? એટલે પ્રહલાદ કહે છે, હે દૈત્યોમાં ઉત્તમ, હું અને મારું એવા ખોટા આગ્રહથી નિરંતર ઉદ્વેગ પામતા પ્રાણીઓને માટે એ જ હું તો સારું માનું છું કે જેથી પોતાને નરકમાં પડવું પડે છે એવા અંધકૂપરૂપ ઘરનો ત્યાગ કરી વનમાં જઈને ભગવાનનો જ આશ્રય કરવો તે મને સર્વોપરી લાગે છે. નારદજી કહે, શત્રુના પક્ષમાં જતી પુત્રની વાણી સાંભળીને હિરણ્યકશિપુ હસ્યો ને કહ્યું કે છોકરાઓની બુદ્ધિ પરાયા વિચારોથી ફરી જાય છે. એટલા માટે બ્રાહ્મણોએ પોતાના ઘરમાં બાળકોને બરાબર બંદોબસ્ત રાખવો કે જેથી વિષ્ણુના પક્ષવાળા આને ક્યાંક શીખડાવી ન દે અને એના પક્ષમાં ન લઈ લે. આ તારી બુદ્ધિ કોઈએ ફેરવી નાખી છે કે પોતાથી જ ફરી છે? એમ કે જેઓ તારા ગુરુ છીએ તે અમે સાંભળવાને ઈચ્છીએ છીએ, માટે આપ કહો. ત્યારે પ્રહલાદ કહે છે, પુરુષોને આ પોતાનો ને આ પારકો એવો મોહ જેની માયાએ કરેલો છે, અને તે મોહ તમે કે જેની બુદ્ધિ માયાથી મોહ પામેલી છે તેઓને જોવામાં આવે છે, તે ભગવાનને હું પ્રણામ કરું છું. એ ભગવાન જ્યારે અનુકૂળ થાય ત્યારે જ પશુઓના સરખી હું બીજો ને તથા આ બીજો એવા ભેદને પામેલી સંસાર વિષયની બુદ્ધિ મટે છે. જેનું વર્ણન આપવું કઠણ છે, જેના માર્ગમાં બ્રહ્માદિક પણ ભૂલા પડે છે, તે પરમાત્માને જ અવિવેકી પુરુષો પોતાનો અને પારકો કહે છે. એ જ પરમાત્મા મારી બુદ્ધિને ફેરવે છે, બીજો કોઈ નહીં. આ પ્રમાણે પોતાના ગુરુજનો જે હતા એ પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપ્યો. ત્યારે એકદમ ખીજાણા બ્રાહ્મણ તો, એલા છડી લાવો, આ છોકરો તો આપણી અપકીર્તિ કરાવનારો છે. કુળમાં અંગાણાના જેવા દુર્બુદ્ધિ છોકરાને શિક્ષા કરવી જ યોગ્ય છે. જેમ ચંદનના વનમાં કાંટાવાળું ઝાડ થાય તેમ દૈત્યોના કુળમાં છોકરો થયો છે. કારણ કે દૈત્યોના મૂળને ઉખેડવામાં કુવાડારૂપ આ વિષ્ણુનો હાથો બન્યો, સહાયકારક થયેલો છે. આ પ્રમાણે તિરસ્કાર વગેરે ઘણા ઘણા ઉપાયોથી બીવરાવતો એ બ્રાહ્મણ પ્રહલાદને ધર્મ અર્થ ને કામના ગ્રંથો ભણાવવાને લાગ્યો, પણ એમાંય કાંઈ ચાલ્યું નહીં. હે યુધિષ્ઠિર, પ્રહલાદ આવીને પગમાં પડ્યો, તેનો આશીર્વાદથી સત્કાર કરી ઘણીવાર સુધી હાથથી આલિંગન કરીને હિરણ્યકશિપુ મોટું સુખ પામ્યું. હે યુધિષ્ઠિર, તેને ખોળામાં બેસાડી માથું સૂંઘી આંસુના ટીપાઓથી નવરાવી મૂકતા હે હિરણ્યકશિપુએ તે પુત્ર કે જેનું મુખ પ્રફુલ્લિત હતું તેને નીચે પ્રમાણે કહ્યું કે છે. હિરણ્યકશિપુ કહે છે, હે પ્રહલાદ, હે બાપ, આટલા કાળમાં તું ગુરુ પાસેથી જે શીખ્યો હોય અને જે કોઈ વિષયનો સારો અભ્યાસ તને થયો હોય તે મારી પાસે બોલી દેખાડ જોઈ. જેમ આપણે છોકરાના લેશન નથી લેતા એમ. ત્યારે પ્રહલાદ કે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. હે પિતાજી,
વિષ્ણુની કથાનું શ્રવણ, તેનું જ કીર્તન, તેનું સ્મરણ, તેની ચરણ સેવન, પૂજન, ચંદન, દાસપણું, મિત્રપણું અને શરીરનું અર્પણ કરી દેવાપણું, એ નવ પ્રકારની ભક્તિ જો કરવામાં આવે અને તે કર્યા પછી ભગવાનને અર્પણ કરાય, એમ નહીં પણ અર્પણ કરીને જ કરવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ ભણતર છે એમ હું માનું છું. આ ગુરુ પાસેથી હું જે શીખ્યો છું તેમાં તો આવું સારું કાંઈ પણ જોવામાં આવતું નથી. નારદજી કહે છે એ પ્રમાણે પુત્રનું વચન સાંભળી ક્રોધથી જેના હોઠ ફરકે છે વાળને કશ્યપુએ શુક્રાચાર્યના પુત્રને કહ્યું કે હે નીચ બ્રાહ્મણ, હે દુર્બુદ્ધિ, તે મારો અનાદર કરી મારા શત્રુના પક્ષમાં રહીને આ છોકરાને આવી ખરાબ વાત કેમ શીખવી છે? અસુરોને મન તો ભક્તિ કરવી એ ખરાબ વાત છે ને. અસુરના આમાં કોઈ વિભાગ પડતા નથી હો. તલબાજડી ભેગી ને ભેગી જ કાયમ હાલી આવે છે. અત્યારના મા બાપોને પણ કોઈ પ્રહલાદની કોઈ ભક્ત થઈ જાય એ ગમે છે ખરું? બજારમાં ઉભા ઉભા કહેતા હોય આ અમારે મોટાને ડબલ ગ્રેજ્યુએટ બનાવ્યો છે, પણ હારો હાવ ચીથરા જેવો ટીલું માંડે લે, ભૂંડોય નથી લાગતો, જેને તેને પગે લાગતો હાલે, જરાય સ્ટફ છે. અને ઈ અમારે નાનો રહ્યો, બન્યો નથી પણ બરસા બરસા બજારમાં નીકળે તે વટ પડે. આપણો દીકરો ગુંડો થાય એ આપણને ગમે છે, ભક્ત થાય એ આપણને ગમતું નથી. તો પછી આપણે રાક્ષસ હિરણ્યકશિપુ માયલા કે બીજા કાંઈ? એ જ માયલી દ્રષ્ટિ થઈ છે ને. એટલે ધમકાવીને બ્રાહ્મણોને કહી દીધું કે આને બહાર નીકળવા દેતા નહીં. સાલાવ તમારા જ કામમાં છે, તમે જ કાં તો પાછળથી એને આ શીખડાવો છો ને મારા વેરીના પક્ષમાં ઉભો કરો છો. શુક્રાચાર્યનો પુત્ર કહે છે કે હે રાજા, આ તમારો પુત્ર મારું શીખવેલું કાંઈ બોલતો જ નથી, મેં આ માયલું કાંઈ એને શીખ્યું નથી અને મને પણ આવડતું નથી, હું ક્યાંથી શીખવું? આ તો કોણ જાણે ક્યાંથી શીખીને લઈ આવે છે. માટે મારા ઉપર ક્રોધ નહીં કરવો જોઈએ. નારદજી કહે પ્રમાણે ગોરનો દીકરો બોલતા એટલે કશ્યપે ફરીવાર પ્રહલાદને કહ્યું, હે દુષ્ટ, આ તારી બુદ્ધિ ગુરુના ઉપદેશી નથી થઈ તો ક્યાંથી થઈ છે? એ કે પ્રહલાદ કહે છે ઘરની ચિંતા રાખનારા વારો ચાયવા ને ચાયવા કરતા, એટલે ભોગવેલા વિષયોને વારે ઘડીએ ભોગવા કરતા અને નહીં જીતાયેલી ઇન્દ્રિયોથી જન્મ મરણ પામ્યા કરતા પુરુષોની બુદ્ધિ પોતાથી કોઈના ઉપદેશ કે પરસ્પરની વાતોથી પણ ભગવાનને પ્રાપ્ત થતી નથી. બ્રાહ્મણાદિક નામો વાળી વેદવાણી રૂપ ઈશ્વરની દોરીમાં બંધાયેલા વિષયોની વાસના વાળા અને તેઓને જ ગુરુ કરી માનનારા લોકો ભગવાનને જાણતા નથી. એ એટલું નહીં પણ આંધળાઓએ દોરાતા આંધળાની પેઠે ખાડમાં જ પડે છે. પેલા સુરદાસ લે આ દૂધ પી કે બાપુ દૂધ કેવું હોય? હું તો જન્માન અરે બગલા જેવું કે. અરે મારા બાપ, બગલા જેવું થોડું, બગલું કેવું હોય જન્મ બંધુ મને ક્યાંથી ખબર પડે? અરે બગલું કે વાંકું, જો અહીંયા આમ કરીને હાથ કરીને માથે હાથ ફેર્યો, ઓય બાપલી આખી આ તો ત્રણેય વંકું છે, ગળે ઉતરે. મારે દૂધ નથી પીવું ભાઈ સાહેબ. આવડો આંધળો એ આંધળો કે ચિંધાડવા વાળો આંધળો, પણ એટલું જ કહે કે હે સુરદાસ તમે પાણી પીઓ છો ને? કે હા, બસ એમ પીવાય. અને સ્વાદની તો તમે પી જાવ તે પછી તમને ખબર પડે. એમ જ્યાં જાવ ને આ ત્રણેય વંકું બતાવનારા છે, પણ પાણી જેવું બતાવીને ગળે ઉતારે એવા તો જવરલા કોક જ છે. પારકો છતાં પણ જે હિતકારી હોય તેને પોતાનો પુત્ર સમજવો અને પોતાના દેહથી ઉત્પન્ન થયેલ પુત્ર છતાં પણ ભૂંડું કરનાર હોય તેને રોગ જેવો સમજવો. પુત્રની વાત તો એક તરફ
પરંતુ જે પોતાનું અંગ હાથ પગ વગેરે હોય તે પણ દુઃખદાયી હોય તો કાપી નાખવું જોઈએ, કે જેને કાપી નાખવાથી બાકોનું શરીર સુખેથી જીવે. કાં ક્યાંય સડો થાય તો આપણે કાપી નથી નાખતા ખરેખર? પછી તો નિરાંત. સર્વનાગોચર સર્વ સ્વરૂપ ભગવાનમાં જેનું ચિત્ત જોડાઈ ગયું હતું એવા પ્રહલાદજી ઉપર નિર્ભાગ્ય માણસના મોટા ઉદ્યમોની પેઠે સઘળા પ્રહારો વ્યર્થ જાય છે. એ યુધિષ્ઠિર રાજા, એ પરિશ્રમ વ્યર્થ જતા મનમાં શંકા પામેલો હિરણ્યકશિપુ પ્રહલાદને ખાડામાં પૂરી દેવો, સુવાને બેસવા વગેરેમાં ઝેર દેવા, સમુદ્રમાં ફેંકી દેવો, તીક્ષ્ણ દાઢોવાળા વિકરાળ પશુઓથી મરાવવો, માથે હાથી દોડાવવા, પણ કોઈથી તેમનું મૃત્યુ થયું નહીં. ત્યારે હિરણ્યકશિપુને એમ થયું નક્કી મારો વેરી વિષ્ણુ આમાં ઘૂસી ગયો કે જે મરતો નથી. પર્વતના શિખરો ઉપરથી પછાડ્યો, માયાના પ્રયોગો કર્યા, ખાડ વગેરેમાં રોકી રાખ્યો, જોર દીધા, ખાવા દીધું નહીં, હિમમાં, પવનમાં, અગ્નિમાં, પાણીમાં નાખ્યો, પર્વતો ઉપાડી તેના ઉપર પછાડ્યા. એવા આવા અનેક ઉપાય કર્યા, તો પણ હિરણ્યકશિપુ જ્યારે નિર્દોષ દીકરાને મારી શીખ્યો નહીં ત્યારે તેને લાંબી ચિંતા ઉત્પન્ન થઈ અને કોઈ માર્ગ સૂજ્યો નહીં. આને મેં ઘણા જ કઠણ દુઃખ દીધા, છતાં દીકરો પ્રભાવ વાળો કોઈથી બીતો નથી. ચિંતાથી કાંઈ કરમાયેલા ને મોઢું અને ભક્તિનું જ ભાષણ કરી અને સમજાવતો હતો. પ્રહલાદ કહે, સમજુ પુરુષે બાલક અવસ્થાથી જ વૈષ્ણવ ધર્મ પાળવા જોઈએ, કેમ કે માણસો અવતાર પુરુષાર્થને માટે આપનાર છે, અનિત્ય અને દુર્લભ છે. ભગવાનના ચરણે શરણે રહેવું એ જ એક મોટી વાત છે. કેને કહે છે? કે અસુરોના બાળકોને કહે છે કે હે બાળકો, ભગવાનની ભક્તિ કરવી એ બહુ અઘરી વાત નથી. નહીં સમજેલા માણસો એમ કહે છે કે ભગવાન મળવા દુર્લભ છે, અતિ કઠણ છે. કારણ કે વાતો એવી આપણે સાંભળી છે ને કે ભૂખે મારું ભોંય સુવાડું, તન્નીએ પાડી નાખું ખાલ, એમ કરતા મને નો છોડે પછી હું કરું ન્યાલ. તઈ તું બહુ ભાઈ લે તો તને દીનદયાળુ કહેવો પડે ને. એલા તને અમારી ઘેરે તેડી આવવો હોય તો અમે તબલા ને મજીરા ને જાન પખાર ને બાંધીએ ને હામાં સામૈયા કરવા આવીએ અને શેરી વળાવી સજ કરું, હરી ઘેરે આવો ને શેરીએ પથરાવું, ફૂલ વાલમ ઘેરે આવો ને શેરીએ ફૂલ પથરાવી, અને તારી ઘેરે અમે આવવા તૈયાર થાય ત્યાં તું ટાઈલ પાડી નાખ. હે, આવી આદત તને કેદું નહીં પડી છે? પણ ભગવાન કે અંતર્યાલથી લિખિત હસ્તે કમાડવા હે દસ્તક કોઈ નહીં. એવા કંટ્રોલ વગરની કલમે આવી વાતો કઈક લખાઈ ગઈ છે. ભગવાન કે આટલો બધો નિષ્ઠુર મને કોણે ચિતર્યો? ગજને કારણે હું અચંબો ઉઠ્યો, અણવાને પગે થાયો, ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે સંત મારો. એલા હાથીને માટે મને મેં ઉપેક્ષા કરી નથી, વાર લગાડી નથી, તો માણસો મારી આરાધના કરે તો હું કેમ વાર લગાડું? પણ મારી સામે કોઈ જોતું નથી. એ એકાદો મારા દેમનો હાથ આમ કહી દો તો તડબડ પાટ ધોડ્યો, હું હાવ ડવરો છું. એમાંથી તમને આળા હોય તો 5 માંથી એકાદી આંગળી મારા દેમની હલાવો તોય વયું આવું એમ છું ને. એટલી તમને આળા હોય તો મારી સામે જ જોઈ લ્યો. જે જીવ મારી સામે જોઈ લે છે તેને હું મારામાં મેળવી લઉં છું. પણ કોઈ જીવ મારી સામે જોતો નથી. વચમાં માતાજી ઉભા છે ને એની સામે જુએ. માતાજી એને ઉભો રાખે, શિખામણે દે, ક્યાં જાસ ગગા? મારા બાપુજી પાસે. કોડો થામા, તારો બાપુજી કોરો કડાક છે, ત્યાં જાય બધું લૂંટી લે છે, કાંઈ છે નહીં. હે ઈથી અહીં રોકાઈ જા, જો આ બંગલા, આ મોટનું, આ બગીચા, આ ખાવાના, આ પીવાના, આ મોજ મજા. તો કે ત્યાં હું કામ જાઉં જોઈએ? આ રમકડા બહુ સરસ છે. એટલે મારી સામે જોતા નથી અને ધોખો કરે છે એમ.
હે દૈત્યો, સમજુ માણસ પણ જે એ પ્રમાણે પોતાનાને પારકામાં ભેદ દ્રષ્ટિ રાખી કુટુંબનું પોષણ કરે છે તે આત્મવિચાર કરવામાં કદી સમર્થ થતો નથી, પણ મૂઢની પેઠે અહંતા મમતામાં જ ઘોળાયા કરે છે. હે દૈત્યોના પુત્રો, નારાયણને પ્રસન્ન કરવામાં ઘણો દાખલો પડતો નથી, કેમ કે નારાયણ સર્વના આત્મા છે અને સર્વ ઠેકાણે પ્રસિદ્ધ છે. પ્રહલાદ અસુરના બાળકોને કહે છે, જો કે પરમાત્મા પોતે એક જ છે તો પણ ભક્તો રૂપથી, ભક્તના રૂપથી, સંતોના રૂપથી વ્યાપક અને ભોગરૂપથી વ્યાપ્ય છે એવા કહેવામાં આવે છે. કેવલ અનુભવ રૂપ આનંદ જ જેનું સ્વરૂપ છે, અનુભવ રૂપ જે આનંદ છે તે જ આત્માનું સ્વરૂપ છે. ધર્મ અર્થ અને કામરૂપી ત્રિવર્ગ આત્મવિદ્યા, કર્મવિદ્યા, તર્કવિદ્યા, દંડનીતિ અને અનેક પ્રકારની આજીવિકા રૂપી વેદમાં નિરૂપણ કરેલા સઘળા વિષયો પોતાના અંતર્યામી રૂપ ભગવાનને પોતાનો આત્મા અર્પણ કરી દેવાના સાધન રૂપ થાય તો તેઓને સફળ થયા માનું છું. આપણું ધન, આપણી મિલકત, આપણી સંપત્તિ, આપણો આ દેહ, આપણા પુત્ર પરિવારો જો ભગવાન અર્થે વપરાય તો એ મળ્યા બધા સફળ છે. દૈત્યોના છોકરાઓ પૂછે છે કે હે ભલા સ્વભાવના પ્રહલાદ, તમે અને અમે આ બે ગુરુના પુત્ર સિવાય બીજા ગુરુને જાણતા પણ નથી, કેમ કે અત્યંત બાળક હોવાથી જ આપણે અહીંયા ભેગા છીએ. તો આ જ્ઞાન અમે કાંઈ નથી જાણતા, આ જ્ઞાન તમારામાં ક્યાંથી આવ્યું? નારદજી કહે છે પ્રમાણે દૈત્યોના છોકરાઓએ હસતા હસતા પૂછેલા અને સારા ભાષણવાળા પ્રહલાદને નીચે પ્રમાણે બોલ્યા. પ્રહલાદ કહે છે, અમારો પિતા તપ કરવાને માટે મંદરાચલમાં ગયેલ તે સમયની માલિકો દેવતાઓએ સ્વર્ગ લઈ લીધું અને મારી માને ઇન્દ્રે પકડી અને તેને મારી નાખવાને માટે ઈચ્છતો હતો. ત્યાં નારદજીના જોવામાં આવ્યા ત્યારે નારદજીએ મારી માતાને છોડાવી અને ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર, તું આને માર નહીં. એક તો સ્ત્રી હત્યા થશે, ઉપરાંત તારી અપકીર્તિ થશે અને મોટામાં મોટો તો તારે એ ગેરલાભ થશે કે આના પેટમાં જે ગર્ભ છે તે ભગવાનનો ભક્ત છે અને તે દ્વારા તમારા દેવતાઓનું બધાનું કાર્ય સફળ થાય એમ છે. એમ કહીને મારી માને નારદજી પોતાના આશ્રમની માલિકોર લઈ ગયા. નારદજી કહેતા ઇન્દ્રે તેમના વચનને માન આપી મારી માને છોડી દીધી. વૈષ્ણવ ઉપર પ્રેમને લીધે તે મારી માને પ્રદક્ષિણા કરી અને સ્વર્ગમાં ગયો. નારદજીએ મારી માને પોતાના આશ્રમમાં લેવી આશ્વાસન કરીને કહ્યું કે હે દીકરી, તારો ધણી આવે ત્યાં સુધી તારે અહીં જ રહેવું. મારી મા એ પ્રમાણે કબૂલ કરી. મારો પિતા મારા ભારે તપ કરીને આવ્યા ન હતા ત્યાં સુધી નિર્ભય રીતે નારદજીની પાસે જ રહેલ હતી. તેની સેવા, તેના સત્સંગનું અને તેના સંપર્કનું જ આ ફળ છે. મને ગર્ભ જ્ઞાન થયેલું છે. આત્મા નિત્ય છે ને દેહ અનિત્ય છે. આત્મા ક્ષીણ થતો નથી ને દેહ ક્ષીણ થાય છે. આત્મા શુદ્ધ છે ને દેહ શુદ્ધ છે. આત્મા એક છે ને દેહ અનેક છે. આત્મા દેહાદિકને જાણે છે અને દેહ જડ છે. આત્મા સર્વનો આશ્રય છે અને દેહ આત્માના આશ્રયથી છે. આત્મા નિર્વિકાર છે અને દેહ સવિકાર છે. આત્મા સ્વયં પ્રકાશ છે અને દેહ પરપ્રકાશ છે. આત્મા સર્વનું કારણ છે અને દેહ કાર્ય પદાર્થ છે. આત્મા વ્યાપક છે અને દેહ અમુક સ્થળમાં જ રહે છે. આત્મા અસંગ છે અને દેહ સસંગ છે. તેમજ આત્મા કોઈથી ઢંકાતો નથી અને દેહ તો નાના વસ્ત્રથી પણ ઢંકાઈ જાય છે. જેમ ઉપાયોને જાણનારો સોની ધમવા વગેરે ઉપાયોથી ખાંડના પાણાઓમાંથી પણ સોનું કાઢી લે છે, તેમ વિવેકી પુરુષો પણ નીચે કહેલા આત્મ પ્રાપ્તિના ઉપાયોથી દેહરૂપ ક્ષેત્રોમાંથી આત્માને જુદો કાઢી અને સમજે છે. માયા, મહતત્વ, અંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 8 પ્રકૃતિઓ ગણાય છે. સત્વ, રજ અને તમ એ 3 તો માયાના જ ગુણ છે. માટે માયાથી જુદા ગણાતા નથી. 11 ઇન્દ્રિયોને 5 મહાભૂતો મળીને
16 વિકાર ગણાય છે, એટલે 8 પ્રકૃતિ અને 16 વિકાર મળીને 24 તત્વ કહેવાય છે. તેઓમાં સર્વના સાક્ષીપણાના સંબંધથી આત્મા એક જ છે. એ 24 તત્વોનો સંઘાત એને જ આપણે દેહ કહીએ છીએ. તે દેહ સ્થાવર અને જંગમ એવા 2 પ્રકારનો છે. જે ચાલે છે એ જંગમ છે, જે જડપણે ઊભો છે તે સ્થાવર છે. અક્ષરો સાયથી જુદા નથી, પણ સાય અક્ષરોથી જુદી છે. તેમ દેહાદિકથી આત્મા ભિન્ન નથી, પણ આત્મા એવોથી ભિન્ન છે. એવી રીતના વિવેકથી અને અંતઃકરણની શુદ્ધિપૂર્વકથી સૃષ્ટિ સ્થિતિ તથા પ્રલયનું નિરૂપણ કરનારા વેદવાક્યોનો વિચાર કરવાથી ધીર પુરુષો આત્માને શોધી કાઢે છે. જેમ પુષ્યના ધર્મરૂપ ગંધ ઉપરથી તેના આશ્રયરૂપ વાયુ જુદો સમજાય છે. ખરેખર ગંધ અને વાયુ એક રૂપ થઈ જાય ત્યારે જ ગંધ આપણા નાક સુધી આવે છે ને. પણ છતાંય અહીંયા ગંધ આવે છે, હા બસ આય નથી આવતી લ્યો. એમ ગંધ વાયુથી જુદો છે, એટલે ગંધથી વાયુ જુદો છે. એટલા માટે તમો યોગ કે જે ત્રિગુણાત્મક કર્મની બીજરૂપ અજ્ઞાનને બાળનાર અને 3 અવસ્થારૂપ બુદ્ધિના પ્રવાહને મટાડનાર છે તે કરવો જોઈએ. તેમાં જે ધર્મોથી નારાયણ ભગવાનમાં સહજ પ્રીતિ થાય તે ધર્મો પાળવા એ જ હજારો ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય કહે છે. ગુરુનું સેવન, ભક્તિ, સગળા મળેલા પદાર્થોનું અર્પણ, સજ્જન ભક્તોનો સંગ, ઈશ્વરનું આરાધન, ભગવત કથામાં શ્રદ્ધા, ભગવાનના ગુણ અને કર્મોના કીર્તન, ભગવત ચરણારવિંદનું ધ્યાન અને ભગવત મૂર્તિનું દર્શન, પૂજનાદિક એ ધર્મો અત્યંત અંતરંગ છે. સર્વ પ્રાણીઓમાં ઈશ્વર ભગવાન રહ્યા છે એમ નિશ્ચય રાખી સર્વ પ્રાણીઓનો મનથી અને જોઈતા પદાર્થો આપવાથી સત્કાર કરવો. આવી પ્રીતિ થાય ત્યારે જ માણસ સર્વ બંધનોથી છૂટી મન તથા શરીરમાં ભગવાનની ભાવનામય થઈ અને કર્મના બીજરૂપ અજ્ઞાન તથા વાસનાઓને બાળી નાખી મોટા ભક્તિયોગથી ભગવાનને પામે છે. હે દૈત્યોના બાળકો, ભગવાનની ઉપાસના કરવામાં મોટો પરિશ્રમ કાંઈ નથી, કેમ કે ભગવાન પોતાના હૃદયમાં આકાશની પેઠે રહ્યા છે. પોતાના જ આત્મા છે, સર્વ પ્રાણીઓના સખા છે. બાકી સર્વ પ્રાણીઓની રીતે વિષયોનું સંપાદન કરવામાં આપને શું ફળ છે? વિષયોમાં નિષ્ઠા રાખવાથી તો વારે વારે આપણે જન્મ મરણને પામ્યા જ કરીએ છીએ. નારદજી કહે છે, પછી દૈત્યોના સગળા છોકરાઓએ આ પ્રહલાદની વાત સાંભળી નિર્દોષપણાને લીધે તેનું જ ગ્રહણ કરવા માંડ્યું. કારણ કે કોઈ પણ પ્રકારની લિપ્સા વિના, આગ્રહ વિના અને પ્રેમથી શીખડાવવાનું હતું. એટલે તે જ વાત બધાના હૃદયની માલિકો સત્ય ઠરી ગઈ. કારણ કે સત્ય છે તે સત્યનું સાક્ષી છે. અસત્ય હોય તેનાથી તરત જ એ ભડકીને ભાગે છે. અસલ પારખે આદમી, એમ આપણામાં કહેવત છે ને, અસલ પારખે આદમી, નકલ પારખે નાર. હીરા તો ઝવેરી પારખે, એમ વચન પારખે ઈ સાથ. એટલે આપણે પુરુષો છે ને, એ ખોખરા મંડી મારવા, અસલ આપણે પારખી. બાયડીઓ તો નકલ પારખે. પણ સાચી વાત છે, ગમે તેવી મોટી ઊંચી અને નીતિશાસ્ત્રની વાત કરતો હોય પણ જેની આંખ બગડેલી હોય તેને સ્ત્રીઓ તરત જ ઓળખી જાય છે. એનું નામ નકલ પરખે ના, હીરા ઝવેરી પારખે અને વચન પારખે ઈ સાથ. જ્યારે આ વચન મહાપુરુષોના હૃદયમાં ઉતર્યા ત્યારે આ અતિ આનંદ થાય છે ને. ભક્તિના એંધાણ તમે વચન પારખો. એ વચનની જેને પાળી કર્યા એ જ પાર પહોંચી ગયા. હવે આ બંગલા ઠીક થયા. પ્રહલાદ કહે છે, રાજા
પૂર્વના ને પછીના સ્થાવર જંગમોને બ્રહ્માદિકને પણ જેને વશ કરેલ છે તે જ ઈશ્વર મારા ને તમારા પણ બલરૂપ છે. એટલું જ નહીં પણ બીજા બલવાનોના બલરૂપ પણ તે જ છે. હિરણ્યકશિપુએ વળી પૂછ્યું, બેટા હવે તો બરાબર તને ભણાવે છે ને? કે હા બાપુ, હવે મને બરાબર ભણાવે છે. હું ઓળખી શકું છું કે પૂર્વના ને પછીના સ્થાવર જંગમોને અને બ્રહ્માદિકને પણ જેને વશ કરેલ છે તે જ ઈશ્વર મારા ને તમારા પણ બલરૂપ છે. એટલું જ નહીં પણ બીજા બલવાનોના પણ બલરૂપ એ જ છે. ઘણા પરાક્રમવાળા એ જ ઈશ્વર કાલરૂપ કહેવાય છે. શરીરની શક્તિ, મનની શક્તિ, ધૈર્ય, બલ અને ઇન્દ્રિયોના નિયંતા પણ એ જ છે. ત્રણ ગુણોના સ્વામી એ જ પરમેશ્વર પોતાની શક્તિઓથી જગતને સર્જે છે, પાળે છે અને પ્રલય કરે છે. તમે આ પોતાનો અસુરભાવ છોડી દો પિતાજી, અને મનમાં ક્ષમતા રાખો. નહીં જીતાયેલા ને અવળે માર્ગે ચાલનારા મન સિવાય બીજો કોઈ આપણો શત્રુ નથી. જેને તમે શત્રુ માનો છો એ જ તમે પોતે છો. જેને વિષ્ણુને તમે જુદા માનો છો એ તમારામાં ઘરી ગયો છે. કેટલાક લોકો મોટી લૂંટ કરતા 6 ઇન્દ્રિયો રૂપી શત્રુને પ્રથમથી નહીં જીત્યા છતાં 10 દિશાઓને પોતાની જીતી લીધેલી માને છે. પ્રહલાદ પિતાને કહે છે કે જ્યાં સુધી આપણી ઇન્દ્રિયોને આપણું મન જીતાણું નથી ત્યાં સુધી આપણો કોઈ વિજય ઘંટ વાગે એમ નથી. જે વિદ્વાન મનને જીતનાર અને પ્રાણીઓમાં ક્ષમતા રાખનાર છે તેને પોતાના અજ્ઞાનથી કલ્પાયેલા શત્રુઓ ક્યાંથી જ હોય. એને કશું કહે તું કે જે અત્યંત બકવાદ કરે છે તેને જરૂર મરવાની ઈચ્છા જણાય છે. હે મંદબુદ્ધિ વાળા, જેઓનું મોત આવ્યું હોય તેઓની વાતો આવી ઢંગ ધડા વગરની હોય. લ્યો આ લ્યો, અટાણ સુધી કીધી એ વિધય ઢંગ ધડા વગરની. આને મારી નાખો ને તેને મારી નાખો ને ઓને કાપી નાખો ને ઓને ઉપાડી આવો ને ઓને દઈ દો ને ઓને નાખી દો ને આ બધી એ ધડાવાળી વાત. સમજ્યા? હે મંદભાગ્ય વાળા, મારા સિવાય બીજો જે તે જગતનો ઈશ્વર કયો તો જે તે જો હોય તો ક્યાં છે? પ્રહલાદે કહ્યું સર્વ ઠેકાણે છે. એને કશું બી બોલ્યો ત્યારે આ થાંભલામાં કેમ નથી? પ્રહલાદે કહ્યું કે આ રહ્યો એમાં પણ દેખાય છે. હિરણ્યકશિપુ થાંભલામાં નહીં દેખીને બોલ્યો કે તું કે જે અવળું બોલ્યા કરે છે તેનું ધડ ઉપરથી માથું કાપી લઉં છું. જેને તું શરણ રૂપ માને છે તે વિષ્ણુ ભલે હવે તારી રક્ષા કરી લે. નારદજી કહે છે પ્રમાણે મહાવિષ્ણુ પુત્રને દુર્વચનોથી વારંવાર પીડતા અને ક્રોધથી ભરાયેલા એ મહાબલવાન દૈત્યે તરવાર લઈ આસન ઉપરથી ઉછળીને થાંભલામાં પોતાની મુઠ્ઠી મારી. પ્રહલાદે કીધું ને આ થાંભલામાં છે તો હાલ એ થાંભલો તોડી નાખી અને બારો કાઢીને મારી નાખું. જોરથી મુઠ્ઠી મારી. હે રાજા, તે વખતે જ એ થાંભલામાંથી મહાભયંકર શબ્દ થયો. એ થાંભલો પંચધાતુનો હતો અને ધગધગતો એટલે કેવો કે છેટે ઉભાય આપણું અંગ બળે એવો. એમાંથી ભયંકર શબ્દ થયો કે જેથી બ્રહ્માંડ ફાટી ગયું. એ શબ્દને પોતાના લોકમાં સાંભળી બ્રહ્માદિકોએ તો પોતાના લોકનો જાણે પ્રલય થવાનું જ માન્યું. પરાક્રમ કરતા અને બલથી પુત્રને મારી નાખતા ધારતા એ દૈત્યે અપૂર્વ અને અદ્ભુત શબ્દ કે જેથી મોટા મોટા દૈત્યો પણ ત્રાસ પામી ગયા તે સાંભળ્યો. પણ સભાની અંદર એ શબ્દ કોને કર્યો તે કાંઈ દેખાવામાં આવ્યો નહીં. એમ શબ્દ થાય છે એ આપણે સાંભળીએ છીએ પણ શબ્દનો કરનારો દેખાતો નથી. એને આપણે પરાપાર પુરુષ કહીએ છીએ. એને કશું કહ્યું હતું કે રખેને આ દીકરાના વિરોધથી મારું મરણ ન થાય એ વાત સત્ય કરવા અને પોતે પોતાના ભક્તોને ઘણીવાર કહ્યું છે કે મારા ભક્તની હું રક્ષા કરું છું એ વાતને સત્ય કરવા. જાનવર પણ નહીં, મનુષ્ય પણ નહીં, અત્યંત અદ્ભુત રૂપને ધારણ કરતા નરસિંહજી ભગવાન સભાની વચમાં
થાંભલામાંથી પ્રગટ થયા. બોલો નરસિંહ ભગવાન કી જય. જય જયકાર જગમધ્યે થઈ ગયો ભગવાનનો અવતાર થતા. એક રાક્ષસ સિવાય બધાના મનમાં આનંદ થયો.